નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દિલ્હીની 4 કોર્ટ અને 2 CRPF સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે। દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ ફરીથી હાઈ એલર્ટ ઉપર આવી ગઈ છે। 2 CRPF સ્કૂલો જેમાં દ્વારકા અને પ્રશાંત વિહાર તથા સાકેત રોહિણી સહિત 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈમેલ જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના નામથી મોકલવામાં આવ્યો હતો। સૂચના મળતા દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દરેક સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, તમને પણ આવ્યો છે આવો મેસેજ। સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી તરકીબો અપનાવી રહ્યા છે। હવે છેતરપિંડી કરવા માટે વોટ્સઅપ મેસેજ મોકલી રહ્યા છે। જો તમે તમારો આધાર અપડેટ નહીં કરો તો તમારી SBI યોનો એપ બંધ થઈ જશે। તેઓ SBI લોગો સાથે APK ફાઇલો મોકલે છે અને દાવો કરે છે કે તેના પર ક્લિક કરવાથી તમારો આધાર અપડેટ થશે। PIB ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું છે કે SBI ક્યારે આવી ફાઇલો મોકલતું નથી। તમારે તે ઓપન ન કરતા ડિલીટ કરી દેવું જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં બ્લાસ્ટમાં હમાસ કનેક્શન સામે આવ્યું છે। દિલ્હી લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ કાર બ્લાસ્ટની NIA તપાસમાં મોટો ખુલાસો થયો છે કે વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલે હુમલા પહેલા ડ્રોનનો હથિયારમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો। દાનિશ નામના શખ્સે મોટા બેટરીવાળા ડ્રોન બનાવીને ભીડભાડા વિસ્તારોમાં હુમલાની યોજના ઘડી હતી। તેને શ્રીનગરથી પકડવામાં આવ્યો છે। આ પદ્ધતિ હમાસના ઇઝરાયલ હુમલા જેવી હતી। NIA ટેકનિકલ તૈયારીમાં દાનિશની ભૂમિકા જાહેર કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ બેટિંગને કારણે હાર થઈ છે, પીચનો કોઈ વાંક નથી। ભારતની દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ઈડન ગાર્ડનની પીચ પર ટીકા થઈ રહી છે। આ વચ્ચે સુનિલ ગાવસ્કરે કોચ ગંભીર ગૌતમનું સમર્થન કર્યું છે। ગાવસ્કરે સ્પષ્ટ કર્યું છે કે હું ગંભીરને સંપૂર્ણ સમર્થન કરું છું। ભારતની હાર પીચના કારણે નહીં પરંતુ ખરાબ બેટિંગના કારણે થઈ છે। 124 રનનો લક્ષ્યાંક આ પીચ પર સરળતાથી ચેઝ કરી શકાતો હતો। પીચ ત્રીજા દિવસે જે વર્તન કરે તેવું જ રહી હતી, તેમાં કોઈ ગડબડ નહોતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 મહાનગરની આસપાસના 400 ગામોમાં શહેર જેવા નિયમો લાગુ થશે। ગુજરાત સરકારે 4 મહાનગરોની આસપાસના 400થી વધુ ગામોને શહેરની જેમ વિકસાવવા માટે નવી નીતિ બનાવી છે। હાલમાં આ પેરી અર્બન વિસ્તારોમાં ડબલ સિસ્ટમને કારણે અવ્યવસ્થિત બાંધકામ વધી રહ્યું છે। 11 સભ્યોની સમિતિ આ અંગે ડિસેમ્બરમાં રિપોર્ટ આપશે। નવા નિયમો લાગુ થતાં ગેરકાયદેસર બાંધકામ અટકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર અમેરિકા જનારા ફસાયા। ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતા ભારતીય યુવાનો ભીષણ પરિસ્થિતિનો શિકાર બન્યા છે। એજન્ટોએ લાખો રૂપિયા લઈને તેમને વિદેશમાં રઝળતા મૂકી દીધા છે। દેવું કરીને સપના સમજવા અને વતનની બધી સંપત્તિ વેચીને ગયેલા યુવાનોનું ભવિષ્ય હવે અંધકારમય બની ગયું છે। અમેરિકામાં ગયેલા યુવાનો કેવા ફસાયા છે તેમની કહાની જાણવા માટે તમે એના ઉપર સર્ચ પણ કરી શકો છો। જો મિત્રો આવું ને આવું રહ્યું તો આપણા યુવાધન અત્યારે કહી શકાય કે બીજી જગ્યાએ જઈ પણ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિણીના મામલે લાલુ પ્રસાદની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। પુત્રી રોહિણી આચાર્ય દ્વારા ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર પર ગંભીર આરોપો લગાવીને ઘર છોડ્યા બાદ લાલુ પ્રસાદ યાદવે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે। પટણામાં RJD ધારાસભ્યની બેઠકમાં તેમણે કહ્યું છે કે આ એક આંતરિક પારિવારિક મામલો છે અને તેનો ઉકેલ પરિવારમાં જ આવશે। હું તેને સાંભળવા માટે હાજર છું। લાલુએ પાર્ટીના કાર્યકરોને કૌટુંબિક મુદ્દાઓ છોડીને પક્ષની એકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। સુરતના મહુવા વિસ્તારમાં લવ જેહાદનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું। આ ઉપરાંત પરિવારને શંકા જાગતા સાચી ઓળખ ખુલી અને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આક્ષેપોની પણ તપાસ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની મહિલાને ભારતમાં 8 વર્ષની જેલની સજા। ઉત્તર પ્રદેશની બહરાઇચ કોર્ટે ગેરકાયદેસર ઘૂસણખોરીના કેસમાં ચીનની મહિલા લી જીનમે ઉર્ફે
સિન મેને 8 વર્ષની જેલની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મહિલાને ડિસેમ્બર 2023માં રૂપેહીડા બોર્ડર પર બૌદ્ધ ભિક્ષુના વેશમાં ભારતમાંથી નેપાળ જતી વખતે પકડવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે તેણે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બનાસકાંઠામાં વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લામાં 20 નવેમ્બર 2025ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં 27.56 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ થશે. વડગામમાં આધુનિક તાલુકા લાઇબ્રેરી, પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તથા ડીસામાં તાલુકા રમત સંકુલનું ઉદ્ઘાટન થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુરમાં બેઠક યોજાઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં નેશનલ ક્રશની છેડતી. તારે જમીન પર અને જવાન ફેમ અભિનેત્રી ગિરિજા ઓક હાલમાં તેના લુકના કારણે નવી નેશનલ ક્રશ બનીને ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે બાળપણનો ખરાબ અનુભવ શેર કર્યો. ગિરિજાએ જણાવ્યું કે મુંબઈની લોકલ ટ્રેનમાં એક યુવકે તેમની છેડતી કરી. તેમણે કહ્યું કે મારા ગળાના ઉપરના ભાગથી આંગળી ફેરવી અને પછી અચાનક પાછળ ફરી ગયો. લોકલ ટ્રેનમાં લોકો જરૂર વગર સ્પર્શ કરીને જતા રહે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રનવે પર પ્લેન ક્રેશ થયું, તમામ મુસાફરો સુરક્ષિત. કોંગોના કોલવેઝી એરપોર્ટ ઉપર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે ક્રેશ થયું હતું. સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે. પ્લેન જ્યારે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે દુર્ઘટના ઘટી હતી. પ્લેનમાં કોંગોના ખગન મંત્રી અને ટોચના અધિકારીઓ સવાર હતા. વિમાને કિન્શાસાથી લુઆલાલા પ્રાંતના કોલવેઝી માટે ઉડાન ભરી હતી, પણ કોલવેઝી રનવે પર લેન્ડિંગ સમયે આગ લાગી. સદનસીબે તમામ મુસાફરો બચી ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઠપ થઈ જવા પામ્યું હતું. સોશિયલ મીડિયા એક્સ ઠપ પડી ગયું હતું. યુઝર્સે એક્સનો પેજ લોડ કરવામાં, લોગિન કરવામાં અને નવા પોસ્ટ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે, જેના કારણે વિશ્વભરના યુઝર્સને તકલીફ પણ પડી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન પીએમના નિવેદન બાદ ચીન આક્રમક બન્યું છે અને હિંસક ટિપ્પણી પણ કરી છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીને ચીનમાં ચેતવણી આપી છે કે જો તાઇવાન સામે સૈન્ય કાર્યવાહી કરશે તો જાપાન પ્રતિક્રિયા આપશે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ચીનના કાઉન્સલ જનરલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે બહુ જ ખરાબ પોસ્ટ લખી છે, જો કે પોસ્ટ પછીથી હટાવી દેવામાં આવી છે. ચીને જાપાનની મુસાફરી માટે એડવાઇઝરી બહાર પાડી છે અને સૈન્ય કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરવાની પણ ધમકી આપી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.